સમીના લાભુદાદા બન્યા પ્રાકૃતિક ખેતીના પ્રેરણા સ્ત્રોત. ગૌશાળા અને પોતાની મળી કુલ 103 વીઘામાં રાસાયણિક ખાતર દવા વિના ખેતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના ફાર્મ પર પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવેલ છે. ગૌશાળામાં 3000 લીટર ક્ષમતાનો જીવામૃત પ્લાન્ટ તૈયાર કરાયો. ગૌ આધારિત ધૂપ, અગરબત્તી, સાબુ, શેમ્પૂ, નો ઓઇલ, દંતમંજન, બોડી સ્પ્રે અને નેચરલ જેવા ઉત્પાદનોનું વેચાણ. પાટણ તાલુકાના સમી ખાતે ગૌશાળા ચલાવતા લાભશંકર ગિરિજા શંકર રાજગોર લાભુદાદા પ્રાકૃતિક ખેતી અને ગૌ સેવાના ક્ષેત્રે પ્રેરણારૂપ કામગીરી કરી રહ્યા છે. કન્યા શાળામાં આચાર્ય તરીકે સેવા આપ્યા બાદ વર્ષ 2009માં નિવૃત્ત થયેલા લાભુદાદા 1995થી પ્રાકૃતિક ખેતીને જીવન મંત્ર બનાવીને કાર્યરત છે. વાત કરવામાં આવે તો તેમની ગૌશાળામાં આજે નાના મોટા મળી કુલ ગૌવંશ 52 ગૌવંશ છે, જેના આધારે તેઓ પોતાની 75 વીઘા જમીન અને ગૌશાળાની 28 વીઘા એમ કુલ 103 વીઘામાં ક્યારેક રાસાયણિક ખાતર કે દવાઓનો ઉપયોગ કર્યા વિના ખેતી કરે છે. લાભુદાદાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના ફાર્મ પર પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી છે અને હાલ આત્મા કચેરી સાથે સંકળાઈ ખેડૂતોને તાલીમ આપે છે. આત્મા વિભાગના સહયોગથી તેમની ગૌ સેવા મંડળ સમી ગૌશાળામાં BRCS કેન્દ્ર સ્થાપ્યું છે, જેમાં 3000 લીટર ક્ષમતાનો જીવામૃત પ્લાન્ટ કાર્યરત છે. અહીંથી જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃત માત્ર ₹10 પ્રતિ લીટરના દરે ખેડૂતોને આપવામાં આવે છે. રાજ્ય સરકારની પાંજરાપોળ સહાય તથા ગૌમાતા પોષણ યોજના અંતર્ગત પશુ દીઠ રોજના ₹30 લેખે પર પશુઓની સહાય મળતા લાભુદાદાને વાર્ષિક ₹5.5 લાખ રૂપિયાથી વધુની આવક થાય છે. આ ઉપરાંત ગૌ આધારિત ધૂપ, અગરબત્તી, સાબુ, શેમ્પૂ, ગો ઓઇલ, ગોનાઇલ, દંતમંજન, બોડી સ્પ્રે અને નસ્ય જેવા ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કરી તેઓ પાટણ ઉપરાંત મહેસાણા અને અમદાવાદ સુધી વેચાણ કરે છે. ગૌવંશ, પંચગવ્ય અને આત્મનિર્ભરતા આધારિત પ્રાકૃતિક ખેતીને જીવંત રાખવાનો સંકલ્પ લઈને કાર્યરત લાભુદાદા આજે અનેક ખેડૂતો માટે પ્રેરણાનું કેન્દ્ર બન્યા છે. અહેવાલ રામજીભાઈ રાયગોર, પાટણ, બનાસકાંઠા. મારું નામ લાભશંકર ગિરિજા શંકર રાજગોર. અમે પ્રાકૃતિક ખેતી આજીવનથી કરીએ છીએ. ક્યારેય અમે યુરિયા, DAP, જંતુનાશક વાપર્યું નથી અને પ્રાકૃતિક ગાય આધારિત ખેતી કરતા અમારા હજારો ખેડૂતો છે. આત્મા પ્રોજેક્ટની અંદર પણ અમે સંલગ્ન છીએ અને એની સાથે રહીને પણ ખેડૂતોને અમે ટ્રેનિંગ આપીએ છીએ. મારી પોતાની 75 વીઘા જમીન છે અને ગૌશાળાની 28 વીઘા જમીન છે. આત્માની સાથે રહી અને અમે અહીં જે આત્માએ અમને આ BRCS કેન્દ્ર આપેલું છે, જે પ્રાકૃતિક ખેતીના આપણે ખાતરો બનાવી અને ખેડૂતોને વેચાતા આપવાના છે. બરાબર છે. તો એ માટેનું કેન્દ્ર અહીં તૈયાર થઈ રહ્યું છે. આ 3 ટાંકા છે, એમાં 3000 લીટર જીવામૃત એક સાથે બનશે. અહીં અમારી આગળ નાના મોટા ગૌવંશ 52 છે. એમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના જે છે, બરાબર, તો એની અંદર દર રોજ એક પશુ દીઠ ₹30 સરકાર સહાય આપે છે અને બીજી યોજનાની અંદર પશુપાલન ખાતા દ્વારા, બાગાયત ખાતા દ્વારા અને ગૌસેવા આયોગ ખાતા દ્વારા પણ વિવિધ એવી યોજનાઓ છે કે જે પ્રાકૃતિક ખેતી, પાંજરાપોળ અને ગૌશાળાઓને પગભર બનાવવા માટે ની બનાવેલી છે. સરકારની આ યોજનાથી અમને જે લાભ મળ્યો છે એટલે બહોળા પ્રમાણમાં આ બનશે અને એનાથી આ આખા વિસ્તારની અંદર ઝેર મુક્ત ખેતીનું અનાજ લોકોને મળશે, ફળ એવા સારા મળશે, શાક અમૃત જેવા મળશે. તો આ રીતે સરકારની યોજના સાથે પણ અમે જોડાયેલા છીએ